આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ વર્ષે 54 ફૂટ ઊંચો રાવણ, 45 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 28 વર્ષથી આ આયોજન કરાય છે। 3 મહિના પહેલા ઉત્તર પ્રદેશના 20 જેટલા કારીગરો દ્વારા પુતળા બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। આ વર્ષે આતિશબાજી, લેસર શો, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે। તો રાવણ દહન કાર્યક્રમને નિહાળવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ વખતે પણ આપણે દર વર્ષની જેમ રેસકોર્સ મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ રાખેલો છે અને ખાસ તો હિન્દુ સમાજમાં જે સમગ્ર હિન્દુ સમાજમાં જે ભેદભાવ પ્રવર્તી રહ્યા છે, અમારી દ્રષ્ટિએ એક અસુરી શક્તિ છે। અસુરી શક્તિના નાશ માટે થઈ અને દર વર્ષની જેમ આ વખતે પણ આપણે રાવણ દહનનો પ્રોગ્રામ કરેલો છે। ખાસ કરીને 3 પુતળાઓ ત્યાં હશે, રાવણ હશે, પછી કુંભકર્ણ હશે અને મેઘનાદ હશે। રાવણથી 54 ફૂટની હાઈટનો છે અને કુંભકર્ણ અને મેઘ આજે થી બાકી 45 ફૂટના પુતળાઓ છે। રેસકોર્સ મેદાનમાં લગભગ 7 થી 8:30 સુધીમાં પ્રોગ્રામથી શરૂ થવાનો છે અને ખાસ તો આતશબાજી પણ ત્યાં છે અને શસ્ત્ર પૂજન।